અરે જય શ્રી કૃષ્ણ મિત્ર, મારે કહેવું હતું પણ હું કહી ન શક્યો. મનનો ભાર. કેટલીક વાતો આપણે મનમાં જ દબાવી રાખીએ છીએ, ક્યારેક ડરથી તો ક્યારેક શરમથી તો ક્યારેક એમ વિચારીએ કે પછી કહીશ. પણ સત્ય તો એક જ છે. અંદર દબાયેલી વાતો માણસને અંદરથી કોતરી ખાય છે. તમે જે વાતો હજુ સુધી નથી બોલી શક્યા તે તમારી નબળાઈ નથી, એ તો બસ એક ક્ષણનો સંકોચ છે. અને યાદ રાખજો, હિંમત વગર કોઈ મોટું કામ થતું નથી અને કોઈ મોટું પરિવર્તન પણ આવતું નથી. તમારા મનમાં એક સ્પષ્ટ અવાજ છે, મારે બોલવું છે, મારે આગળ આવવું છે, મારે સત્ય કહેવું છે. પણ આપણે એ અવાજને દબાવી દઈએ છીએ, કારણ કે મનમાં નકામા વિચારો આવે છે. લોકો શું કહેશે? કોઈ ખોટું તો નહીં સમજે ને? હમણાં નથી બોલવું. પણ ભાઈ, સાચી વાત તો એ જ છે કે સમય ક્યારેય તમારા માટે તૈયાર હોતો જ નથી. તમારે પોતે જ સમય માટે તૈયાર થવું પડે છે. અને જે દિવસે તમે પહેલી વાર હિંમત કરીને બોલી જશો ને, તે દિવસે સમજાશે કે ડર તો માત્ર મનનો એક ખોટો ભ્રમ છે. લોકોનું કામ તો બોલવાનું જ છે, એ તો બોલશે જ. પણ જો તમે ન બોલો તો આખી જિંદગી પોતાને જ દોષ આપતા રહેશો. મારે કહેવું હતું પણ હું કહી શક્યો નહીં. હવે એક જ સંકલ્પ કરો, હવે મનમાં કંઈ દબાવવું નથી, હવે ખુલીને બોલવું છે. કારણ કે જે માણસ પોતાની વાત સ્પષ્ટતાથી કહી શકે છે, એ જ સાચા અર્થમાં પોતાની જિંદગી બદલી શકે છે. જય હિન્દ, જય ભારત.